નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। જાંબુઘોડા તાલુકાનું કણજી પાણી ગામ આજે હિપકે ચડ્યું। 15 વર્ષથી લશ્કરમાં જોડાઈ હાલ જમ્મુ ખાતે મા ભૂમિની રક્ષા કરતા આર્મી જવાનના મૃતદેહને તિરંગામાં લપેટી કોફિનમાં તેના ઘરે માદરે વતન કણજી પાણી ગામે લાવવામાં આવતા ગામ આખું શોકમગ્ન થયું। સવારે ભારતીય સૈન્યના જવાનો દ્વારા મૃતદેહને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યા। ત્યારબાદ નશ્વર દેહને અંતિમ સંસ્કાર માટે સ્મશાનમાં લઈ જવામાં આવ્યો। સિવિલ વાનમાં નીકળેલી અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો શહીદને શ્રદ્ધાંજલિ આપવા માટે જોડાયા। જાંબુઘોડાના કણજીપાણી ગામના કરણસિંહ રાઠવા 15 વર્ષથી ભારતીય સૈન્યમાં ફરજ બજાવી રહ્યા હતા। ફરજનો કાર્યકાળ પૂર્ણ થતાં તેઓને વધારાની ફરજ માટે હુકમ થતાં તેઓ ભારત માતાની રક્ષા માટે વધુ યોગદાન આપવાનું સૌભાગ્ય મળ્યું હોવાનું સમજી હાલ જમ્મુમાં વધારાની ફરજ પર હાજર હતા, જ્યાં ફરજ દરમિયાન તેમને બ્રેન સ્ટ્રોક આવતા તેઓનું મોત નીપજ્યું। બનાવની જાણ નાનકડા કણજીપણી ગામે થતાં આખું ગામ શોકમગ્ન બન્યું હતું। ચડતાભાઈ બારિયા, મુકામ મોટા કાંઠવા, માજી સૈનિક સેવા સંગઠન આજ રોજ કંજીપાની મુકામે રાઠવા કરણસિંહભાઈ અંદરસિંહભાઈ દેશને માટે શહીદી વહોરી છે તે બહુ દુઃખદ ઘટના બની છે અને સૌને માટે ઇન્ડિયન આર્મી માટે બહુ આનંદની વાત છે કે અમારા આવા એકદમ દૂર પહાડી વિસ્તારોમાંથી આવેલા જવાનો આટલી નિષ્ઠાપૂર્વક સેવા બજાવીને શહીદી વહોરીને માદરે વતન એમના ડેડ બોડીને લઈને આવ્યા છે, તો એમનું અમે આદરપૂર્વક અને ઇન્ડિયન આર્મીના રૂલ્સ મુજબ એમનું ક્રિયાપાની અને ગાર્ડ ઓફ ઓનર સાથે એમને વિદાય આપી રહ્યા છે। જય હિન્દ, જય ભારત।